ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. શારદા વિદ્યા મંદિર હલોળ, વિષય ગણિત. આજે બાળકો આપણે પાછળની સંખ્યા, આગળની સંખ્યા અને વચ્ચે આવતી સંખ્યા શીખવાની છે. આગળ આપણે શીખી ગયા, આપણે ફરી એનું રિવિઝન કરીશું. ચલો બધાનું ધ્યાન અહીંયા. 2 એકડા 11, 11 પછી શું આવે? એકર બગડ 12, ત્યારબાદ એકર સગડ 16, એના પછી શું આવે? એકર સાતર 17, એકર ચોગર 14, એને પછી એકર પાછળ 15, એકર 18, એના પછી એકર 9 19, એકર બગડ 12, એના પછી એકર તગડ 13, એકર પાછળ 15, એના પછી એકર છગડ 16, એકર તગડ 13, એના પછી એકર ચોગડ 14, એકર સાતર 17, એના પછી એકર 18. આ આપણે બાળકો પાછળની સંખ્યા શીખ્યા. હવે આપણે આગળની સંખ્યા. 2 એકડા 11, એની આગળ શું આવે? એકડે મીંડે 10, એકર છગડ 16, એની આગળ શું આવશે? એકર પાછળ 15, એકર ચોગડ 14, એની આગળ એકર તગડ 13, એકર 18, એની આગળ એકર સત્તર 17, એકર વગર 12, એની આગળ 2 એકડા 11, એકર પાછળ 15, એની આગળ એકર ચોગડ 14, એકર તગડ 13, એની આગળ એકર બગડ 12, એકર સાતર 17, એની આગળ એકર છગડ 16, એકર 18. હવે આપણે બાળકો વચ્ચેની સંખ્યા શીખવાની. આજુબાજુમાં 2 સંખ્યા આપેલી છે, વચ્ચે કઈ સંખ્યા આવશે એ આપણે શીખવાની છે. એકર 18 અને બગડે મીંડે 20, બેની વચ્ચે એકર 9 19. એવી જ રીતે 2 એકડા 11 છે, એકર તગડ 13 છે, તો એ બેની શું હશે વચ્ચે? એકર બગડ 12, એકર છગડ 16 અને એકર 18 આપી છે, તો બેની વચ્ચે કઈ હશે બાળકો? એકર સાતર 17, એકર બગડ 12 અને 14, તો એ બેની વચ્ચે 13, 15 અને 17, એ બેની વચ્ચે કઈ આવશે બાળકો? એકર છગડ 16, એકર ચોગડ 14 ને એકર છગડ 16, એ બેની વચ્ચે કઈ આવશે? એકર પાછળ 15, 17 ને 19, એની બેની વચ્ચે એકર 18, એકર તગડ 13 અને એકર પાછળ 15, એની બેની વચ્ચે એકર ચોગડ 14. આવી રીતે આપણે બાળકો આજે શું શીખ્યા? વચ્ચેની, આગળની અને પાછળની સંખ્યા. આજનું તમારું HW છે, CW મુજબ HW 2 વાર લખવાનું. એવી જ રીતે આ તમારે HWમાં